સંત ખીમરો કોટવાડનો ઇતિહાસ. ખીમરો કોટવાડ, જેને ખીમડો અથવા ખીમો પણ કહેવામાં આવે છે, ગુજરાતના સંત કવિઓમાં એક આદરણીય નામ છે. તેમનો ઇતિહાસ મુખ્યત્વે લોકકથાઓ, ભજનો અને ધાર્મિક પરંપરાઓ પર આધારિત છે. મુખ્ય પરિચય. સમય. સામાન્ય રીતે તેમનો સમય ઈસવીસન 15મી સદીની આસપાસનો માનવામાં આવે છે. પરંપરાઓ. તેઓ સંત રામદેવ પીરના પરંપરાના માર્ગે કે નિજિયા પંથ મહાપંથીના સંત હતા. મૂળ વતન. તેઓ મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની હતા. નિવાસ સ્થાન. દુષ્કાળના કારણે તેઓ સૌરાષ્ટ્ર તરફ આવ્યા અને ઢેલડી, આજનું મોરબી અથવા તેની નજીકના ગામ માં વસ્યા. જ્ઞાતિ. તેમનો જન્મ મેઘવાળ હરિજન ચમાર કે વણકર પરિવારમાં થયો હોવાનું નોંધાય છે. પત્નીના. તેમના ધર્મપત્નીનું નામ સતી દાડલદે હતું, જેઓ પણ મહાપંથે વરેલા હતા. કોટવાડ સી રીતે કહેવાયા. કોટવાડ તેમની અટક નહોતી, પરંતુ તે તેમને ભક્ત મંડળ દ્વારા આપવામાં આવેલું બિરુદ હતું. તેઓ વણકરનો ધંધો કરતા હતા, પણ સાથે જ સાધુ સંતોની સેવા અને સત્સંગમાં માનતા હતા. નિજાર પંથમાં જે વ્યક્તિ પાટ ધાર્મિક ગાદીનું રક્ષણ કરનારા હોય તેને કોટવાડ કહેવામાં આવે છે. ખીમરો આ પાટના રક્ષક હતા અને નિજાર પંથના સિદ્ધાંતો ઊંડા જાણકાર હતા. તેથી તેઓ ખીમરો કોટવાડ તરીકે ઓળખાય છે. રાજા રાવત રણસિંહનો પ્રસંગ. તેમના ઇતિહાસમાં મોરબીના રાજા રાવત રણસિંહ સાથેનો પ્રસંગ ખૂબ જ જાણીતો છે. રાજા રણસિંહ ખીમરા કોટવાડની પત્ની સતી દાડલદેના સૌંદર્ય પર મોહિત થયા અને તેમની છેડતી કરી. સતી દાડલદેએ રાજાને ઘણું સમજાવ્યું, પરંતુ રાજા ન માન્યા. આખરે સતીએ શ્રાપ આપ્યો કે તેમના નગર ગઢ ઢેલડી એટલે મોરબીનો નાશ થશે. આ ઘટના બાદ રાજા રણસિંહને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ ખીમરા કોટવાડના શરણે ગયા. સંત ખીમરા કોટવાડ અને રામદેવ પીરની કૃપાથી રાજા રણસિંહને સંત ધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપવામાં આવી. કહેવાય છે કે આ પ્રસંગનો મોરબીમાં 1979માં મચ્છુ ડેમ તૂટવાથી થયેલા હોનારત તારાજી સાથે પણ કેટલાક લોકો જોડે છે. સાહિત્યિક યોગદાન. ખીમરા કોટવાડે તેમની વાણીમાં મહાપંથની સાધના, તેમની સિદ્ધાંતો અને સંતોની યાદીનું વર્ણન કર્યું છે. તેમણે અધ્યાત્મક, બોધ અને આગમન પ્રકારના ભજનો રચના કરી છે, જે આજે પણ લોકમુખે ગવાય છે. આમ ખીમરો કોટવાડ એવા સંત કવિ હતા જેમણે 15મી સદીમાં મહાપંથનો પ્રચાર